નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વર્ણિમ સમાચાર। છોટાઉદેપુરના દિગ્ગજ નેતા પૂર્વ વનમંત્રી સ્વ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આજે પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાવી જેતપુર સ્થિત મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલી આ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા, શંકરસિંહ વાઘેલા, સાધુ સંતો તેમજ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના જાહેર જીવન અને સમાજસેવાના યોગદાનને યાદ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। તેમણે જણાવ્યું કે મોહનસિંહ રાઠવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને જનકલ્યાણ માટે જીવનભર નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું। પ્રાર્થના સભા પ્રસંગે ઉપસ્થિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ પણ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના વ્યક્તિત્વ અને કાર્યને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોના સાચા હિતચિંતક હતા। આદિવાસી સમાજના અધિકારો, શિક્ષણ અને વિકાસ માટે તેમણે આપેલું યોગદાન હંમેશા યાદગાર રહેશે। પ્રાર્થના સભાની વિશેષતા એ રહી કે પક્ષ અને વિપક્ષના તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સૌએ તેમની સાદગી, જનસેવા પ્રત્યેની અડગ નિષ્ઠા અને સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પાવી જેતપુર તેમજ છોટાઉદેપુર જિલ્લામાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું અને સૌએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને અંતિમ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સફર મકરાણી, છોટાઉદેપુર। જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે।